ખેડૂતની વેદના. ખેડૂત એ દેશનો એક મહાન માણસ છે. ખેડૂત એ દેશનો તાત છે. ખેડૂત દેશને બધા જ રાજ્યોને અનાજ પૂરું પાડે છે. જ્યારે દેશમાં આર્મી જવાનો ખેડૂતના જ દીકરા હોય છે. પોલીસમાં હોય કે એસઆરપીમાં જવાનો હોય કે મોટા ભાગે ખેડૂતના દીકરા હોય છે. ખેડૂત જ્યારે દેશને કે રાજ્યને જરૂર પડે છે ત્યારે વધુ સંખ્યામાં ખેડૂતના જ દીકરા કામ આવે છે. ચાહે દેશ માટે, ચાહે રાજ્ય માટે, ચાહે જિલ્લા માટે કે ચાહે ગામ માટે, તો ખેડૂતના જ દીકરા કામ આવે છે. શાળામાં કે સ્કૂલમાં કે કોલેજમાં ભણવા જવા દેજો અને સારી નોકરી લેવા દેજો, તો આ અમારી આશા છે. કોઈ કલેક્ટર બને, કોઈ મામલતદાર બને, કોઈ પ્રોફેસર બને, કોઈ સારા શિક્ષક બને કે કોઈ સારા પ્રતિષ્ઠિત સિદ્ધાંતવાદી અને પ્રમાણિક એવા નેતા બને, તો દેશનો જરૂર વિકાસ થાય, તો ખેડૂતનો પણ વિકાસ થાય. કોઈ પણ બાળક નોંધારું ના રહે, અનાથ ના રહે, એ માટે સૌ સાથે મળીને કામ કરીએ, એ દેશ જરૂર આગળ આવશે. અને હા, ખાસ કહેવું છે, તમારા ગામમાં અને યોગ્ય લાગે કોઈ પણ બાળક 2 કે 3 કે 4 કે 5 વિદ્યાર્થીઓને જે તમને અનુકૂળ હોય તો એને નોટ, પેન્સિલ, ચોપડા જરૂરથી આપજો, જેથી કરીને એક સાંકળ કહેવાય, એક ચેન કહેવાય. જો આ રીતે કામ કરશો તો જરૂર બાળકને પ્રોત્સાહન મળશે, ઉત્સાહ મળશે અને આનંદમાં રહેશે. આ રીતે ગામે ગામ કરવામાં આવે તો જરૂર શાળાના બાળકો આગળ ભણે છે અને આનંદ, પ્રોત્સાહન અને ઉત્સાહમાં બાળકો આવે છે અને સારો નંબર પણ લાવે છે. બાળક ભણવામાં સારો નંબર લાવે ત્યારે તેનું સન્માન કરવું જોઈએ, તો બીજા બાળકને તેમાંથી પ્રોત્સાહન મળે. આવું કામ ઘણા ગામોમાં થાય છે. વિદ્યાર્થીઓ સારી રીતે નોકરી, ઇન્ટરવ્યુમાં જાય ત્યારે ગામના કે મિત્રોએ તેને સપોર્ટ આપવો જોઈએ. વિદ્યાર્થી સારી નોકરી મેળવે ત્યારે બીજા બાળકોને મદદરૂપી થવું. જો કોઈ સારા વિદ્યાર્થીને સારી નોકરી મળી તો ઇનામમાંથી બીજા બાળકો માટે મદદરૂપી પણ બનવું, સાહેબ બને અને ગામ કે દેશની સેવા કરે, મા બાપની સેવા કરે. આ બધું જ જરૂરી છે. ત્યારે ખેડૂત કે ગામ આગળ આવે છે. કોઈ પણ ખેડૂતના આંસુ લૂછશો તો જરૂર કુદરત તમારી સામે જોશે. અને મારી માતાઓ, બાળકો, જરૂર બાળકને સંસ્કાર આપો. અને મારી માતાઓ, તમારા બાળકને તમે જ સારી રીતે સુધારી શકો. તમારા વગર આ કામ કોઈ ના કરી શકે. માટે જાગો. ક્યાં સુધી આ રીતે જીવન જીવશો? જો કોઈ એક બાળક સારી નોકરીમાં આવે છે તો આખું ગામ રાજી થઈ જાય છે અને આનંદમાં આવી જાય છે. તો ઘર દીઠ 1-2 બાળકો જો નોકરીમાં આવે તો ગામનો કેટલો બધો વિકાસ થાય. તો આ શાંત થઈ જાય છે, ત્યારે ગામ સુખી અને આગળ આવે છે. મારું ગામ, મારું રાજ્ય, મારો દેશ જરૂર આગળ આવે છે. માટે હે વિદ્યાર્થીઓ, હે બાળકો, તમને લાખ વંદન કરું છું અને માતાઓને પણ વંદન કરું છું. આ મારો વિચાર છે. આ સમય ભણવાનો આવ્યો છે તો મજૂરી કરજો, ખેતી કરજો, કોઈ મા બાપ કામ ધંધો કરજો, કોઈ કંપનીમાં જાજો, પણ તમારા બાળકને જરૂરથી ભણાવજો. એનું ભવિષ્ય, વર્તમાન અને ભૂતકાળ સારો જાય, માટે સારી નોકરી મળે. રાજસ્થાનમાં એક દેવ જિલ્લામાં ભારત દેશનું એક અનોખું ગામ છે, જેને દેવધામ, દેવમાલી કહેવામાં આવે છે. જ્યાં પૈસાવાળા હોય છે અને ગરીબ પણ છે, પણ આમાં કાચા મકાનો જ છે. ત્યાં એટલો બધો ગામનો હંપ છે કે ત્યાં કાચા મકાનો જ. અને ભગવાન દેવનારાયણને વચન આપ્યું છે કે જ્યાં સુધી તમે અમારા ગામમાં રહેશો ત્યાં સુધી અમે પાકા મકાનો નહીં બનાવીએ. આજ સુધી આ ગામમાં દારૂ, માંસ કે આનું સેવન થતું નથી. આવા તો ગામ છે. આ દેવધામ, દેવમાલી ગામમાં જમીન છે જે આખા ગામની, એ ભગવાનના નામે, એ મંદિરના ભગવાનના નામે છે આખું. અને હળીમળીને લોકો રહે છે. તો એકવાર આ ગામમાં
એક લગ્ન હતા, બધા જ સ્ત્રીઓ સારા સારા કપડાં, સારા સારા આભૂષણો, અલંકારો પહેરીને આવે છે, પણ એક ગરીબ વ્યક્તિના સારા તો કપડાં થોડા હોય છે પણ દાગીના હોતા નથી. તો બધા જ સ્ત્રીઓ તેને સામું જોઈ અને થોડાક હસીક મજાક કરે છે. પણ જ્યારે એમના જ ઘરવાળા ત્યાં પધારે છે, આવે છે, ત્યારે બધા જ વ્યક્તિઓ ગામના ઊભા થઈ જાય છે. ત્યારે લોકો, સ્ત્રીઓ ચકિત થઈ જાય અને જોઈ રહેશે તો કે આ કોણ છે. ત્યારે એ સ્ત્રી કહે છે કે આ જ મારું મોટું ઘરેણું છે, આ જ મારા સુહાગ છે. ત્યારે લોકોને ખબર પડે છે આવી પ્રશંસા હોય છે. માટે જીવનની અંદર આગળ આવવું હોય તો શિક્ષણ અને સંસ્કાર આ તો જરૂરી જ છે. આવા તો હજુ અનેક ગામો છે કે જ્યાં હંપીને રહેતા હોય અને એકબીજાના સહારે જીવતા હોય અને ગામને આગળ લાવતા હોય. આવા એક આ મારો વિચાર છે. અને આ જોઈ અને આ વિડીયોને એટલો બધો વિડીયો લાઈક કરો કે જેથી કરી અને એક બાળકને સારી નોકરી મળે તો મારું જીવન સાર્થક થઈ જાય અને મારું બોલેલું પણ યોગ્ય લાગે. જય માતાજી, રાધે રાધે.